This conference will now be recorded. ઓકે બાળકો, તો આપણે લાસ્ટ લેક્ચર જે આપણે રેકોર્ડમાં કર્યો હતો એના અંદર આઈ થિંક વચ્ચે થોડુંક કનેક્શનમાં માથાકૂટ થઈ હતી. એના લીધે તમને લેક્ચરમાં 17 મિનિટ સુધી મારા અવાજ સાથે તમને એ વિડીયો જોવા મળ્યો હશે, અને પછી જ્યાંથી મારો અવાજ વયો ગયો છે વિડીયો ચાલુ છે એ આ એડમિશન ફીઝનો પોઈન્ટ આપણે પૂરો કર્યો એના પછી. તો હું એક વધારાનો પાર્ટ તમારા માટે રેકોર્ડ કરી રહ્યો છું બાકીના પોર્શનને સમજવા માટે. તો ટ્યુશન ફી ની ઇન્કમ જે છે એનો બેઝિક રૂલ છે કે ટ્યુશન ફીસ જેટલા પીરિયડ માટે તમે ઇમ્પાર્ટ કરવાના હો, જે પીરિયડને રિલેટેડ ટ્યુશન્સ હોય એ પીરિયડ ઉપર તમારે ટૂંકમાં ટ્યુશન ફીસ જે છે એ રેકોગ્નાઇઝ કરવાની થશે. એટલે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટમાં તમે ઇન્ટરમીડિયેટની ફીસ ભરી છે અને ઇન્ટરમીડિયેટની ફીસ જે છે એ ચાલે છે 7 મંથ્સ ને રિલેટેડ આ કોર્સ જે છે એ ચાલશે. તો જો મારે તમારે ફીસ તમારી રેકોગ્નાઇઝ બુકમાં કરવી હોય તો આ 7 મંથ્સ ઉપર મારે ફીસને રેકોગ્નાઇઝ કરવાની આવે. એ જ રીતે તમે એક એડવર્ટિઝમેન્ટ એજન્ટ છો અને તમે કમિશન જે છે એના ઉપર બિઝનેસ ચલાવો છો, તમે તમારા ક્લાયન્ટ માટે એડવર્ટિઝમેન્ટ બનાવીને આપો છો, એડવર્ટિઝમેન્ટ તમે ડિજિટલ અને પ્રિન્ટ મીડિયામાં છપાવો છો, તો એનું કમિશનની ઇન્કમ બુકમાં ક્યારે રેકોગ્નાઇઝ કરી શકો? તો કે જ્યારે એ પબ્લિકની સામે અપિયર થાય ત્યારે. અહીંયા જે એક લખ્યું નથી એ ક્લબ મેમ્બરશિપ ફીસ છે કે જેમાં એક વન ટાઈમ ફીસની રેવન્યુ થાય કે જે સીધી કોર્પોરેટ ફંડમાં જાય અને કેપિટલાઇઝ થાય કે જે તમે વન ટાઈમ ફી પે કરતા હો. પણ એક એન્યુઅલ મેમ્બરશિપ ફી પણ આવતી હોય કે જે રિકરિંગ ટાઈપની છે કે જે તમારે ટાઈમના બેસિસ ઉપર બુકના અંદર રેકોગ્નાઇઝ જે છે એ કરવાની આવશે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ આવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો, એ છે કે આપણે રેવન્યુ રેકોગ્નાઇઝ જે છે એ બુકમાં તો જ કરી શકીએ જો એટ ધ ટાઈમ ઓફ રેકોગ્નિશન there is no uncertainty regarding ultimate collection of receipt. જો એટ ધ ટાઈમ ઓફ રેકોગ્નિશન ઓફ રેવન્યુ એના અલ્ટિમેટ કલેક્શન રિલેટેડ અનસર્ટિનિટી હોય તો પછી રેવન્યુ રેકોગ્નિશન જે છે એ પોસ્ટપોન્ડ જે છે એ તમારે બુકમાં બતાવી નહીં શકો. ખાસ કરીને જો એક્ઝામ્પલથી જો સમજવું હોય તો ઇન્સ્યોરન્સ ક્લેમ્સ. તો આજે માનો કે તમારું ગુડ્સ જે છે બળી ગયું છે અને તમે ક્લેમ્સ લોન્ચ કરો છો ઇન્સ્યોરન્સ કંપનીમાં, તો આપણે ઇન્સ્યોરન્સ ક્લેમ્સનું ચેપ્ટર એ કર્યું છે. તો આપણને ખબર જ છે કે ભાઈ તમે ક્લેમ લોન્ચ કરો તો જરૂરી નથી કે તમે જે ક્લેમના રૂપિયા લોન્ચ કર્યા હોય એ બધા રૂપિયા તમને મળવાના. તો ઇન્સ્યોરન્સ કંપની તરફથી કેટલા રૂપિયા મળશે, એ ક્લેમ પાસ થશે કે નહીં થાય એ તો પાછળથી ખબર પડે. તો એટ ધ ટાઈમ ઓફ લોજિંગ અ ક્લેમ there is uncertainty regarding ultimate collection of receipt. તો એટ ધ ટાઈમ ઓફ લોજિંગ અ ક્લેમ તમારે એને બુકમાં રેકોર્ડ ન કરવું જોઈએ જ્યાં સુધી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તમને એનું કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન ન મળે કે ભાઈ અમે તમારો ક્લેમ પાસ કરી દીધો છે અને આટલા રૂપિયાનો ક્લેમ જે છે પાસ થયો છે, ત્યારે જ બુકમાં એને ઇન્સ્યોરન્સ ક્લેમની કમ્પન્સેશન રિસીવ્ડ ફ્રોમ થર્ડ પાર્ટી તરીકે રિસિપ્ટ બતાવવી જોઈએ. પણ આની સામે જો તમે કોઈ રેવન્યુ રેકોગ્નાઇઝ કરી નાખી છે અને રેકોગ્નિશન કર્યા પછી પાછળથી એના કલેક્શન રિલેટેડ અનસર્ટિનિટી ઊભી થઈ છે, જેમ કે ક્રેડિટ સેલ્સ તમે રેકોગ્નાઇઝ કરી નાખ્યું છે પણ હવે પાછળથી ડેટર્સ પાસેથી પૈસા આવશે કે નહીં એની અનસર્ટિનિટી તમારે રેઝ થઈ છે, તો એવા કેસમાં રેવન્યુને રિવર્સ નથી કરવાની પણ એ અનસર્ટિનિટી રિલેટેડ એક અપ્રોપ્રિએટ પ્રોવિઝન જે છે એ બુકમાં બતાવવું જોઈએ. જેમ કે આપણે ડેટર્સના કલેક્શન રિલેટેડ અનસર્ટિનિટી જો ઊભી થાય તો આપણે સેલ્સ ઇન્કમને રિવર્સ નથી કરતા પણ એની જગ્યાએ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ જે છે એ કરીએ છીએ. તો એટ ધ ટાઈમ ઓફ રેકોગ્નિશન ઓફ રેવન્યુ જો અનસર્ટિનિટી હોય તો રેવન્યુ રેકોગ્નાઇઝ જ નથી કરવાની, એને પોસ્ટપોન કરવાની છે. અને આફ્ટર રેકોગ્નિશન ઓફ રેવન્યુ જો અનસર્ટિનિટી ઊભી થાય તો એ અનસર્ટિનિટી રિલેટેડ અપ્રોપ્રિએટ પ્રોવિઝન જે છે એ કરવાનું.
અધર સોર્સની ઇન્કમમાં ઇન્ટરેસ્ટ ઇન્કમ જે છે એ ટાઈમ પ્રપોર્શન બેસિસથી તમારે બુકમાં રેકોર્ડ કરવાની થાય. માનો કે તમારી પાસે ડિબેન્ચર છે જેની ડ્યુ ડેટ જે છે 30/6 ને 31/12 આવે છે, તો 30/6 ને 31/12 એમાંથી ઇન્ટરેસ્ટ મળવાનું છે, પણ 31 માર્ચે યર પૂરું થઈ ગયું તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચની ઇન્કમ 31 માર્ચ સુધીમાં જ રેકોર્ડ કરી નાખવાની. ટાઈમ પ્રપોર્શન બેસિસ ઉપર તમારે એને રેકોગ્નાઇઝ કરવાની આવશે. રોયલ્ટી અક્રુઅલ બેસિસથી થશે અને એઝ પર ટર્મ્સ ઓફ એગ્રીમેન્ટ. જે રોયલ્ટીની ટર્મ્સ હોય એ એગ્રીમેન્ટમાં જે લખ્યું હોય એ પ્રમાણે રોયલ્ટી ઇન્કમ જે છે બુકમાં બતાવવાની. અને ડિવિડન્ડ જે છે વેન રાઇટ ટુ રિસિપ્ટ એસ્ટાબ્લિશ થાય, જ્યારે ડિવિડન્ડ ઇન્કમ જે છે એ ડિક્લેરિંગ કંપની જે છે ડિવિડન્ડને ડિક્લેર કરે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ વર્ષ 2019-20 ના અકાઉન્ટ્સ માટેની જનરલ મીટિંગ બોલાવે છે 15મી મે 2020, અને ત્યારે વર્ષ 1920 નું ડિવિડન્ડ ડિક્લેર કરે છે, જે છે યર 1920 નું, પણ ડિક્લેર થઈ રહ્યું છે 20th મે 2020 માં. તો તમે જો એના શેર હોલ્ડર હો તો તમારી ડિવિડન્ડ ઇન્કમ 20th મે 2020 એ બુકમાં રિસિપ્ટ તરીકે બતાવવાનું થશે. બરાબર. તો ઓબ્વિયસલી જ્યારે ડિવિડન્ડ કંપની ડિક્લેરિંગ કંપની ડિવિડન્ડ ડિક્લેર કરશે ત્યારે તમારે બુકમાં એને રેકોગ્નાઇઝ કરવાનું જે છે એ આવશે. નટશેલમાં જો આપણે આ જોવું હોય તો સેલ ઓફ ગુડ્સમાં જ્યારે સેલર ટ્રાન્સફર કરી દે ગુડ્સ ફોર કન્સિડરેશન, there is no uncertainty, significant uncertainty regarding risk and reward of the જે કાંઈ પણ ગુડ્સ રિલેટેડ છે તો સેલ્સને બુકમાં બતાવી દેવાનું આવે. સર્વિસના અંદર પ્રોપોર્શનેટ કમ્પ્લીશન અને કમ્પ્લીટેડ સર્વિસ મેથડ આ બે રીતે તમે બતાવી શકો છો. અને અધર સોર્સની ઇન્કમ જે છે એના નિયમો આપણે સમજ્યા છે કે ઇન્ટરેસ્ટ ટાઈમ, રોયલ્ટી જે છે એ અક્રુઅલ બેસિસ અને ડિવિડન્ડ જ્યારે ડિક્લેરિંગ કંપની ડિક્લેર કરે ત્યારે. ડિસ્ક્લોઝરમાં જો તમે રેવન્યુ પોસ્ટપોન કરી હોય તો તમારે એનું રીઝન જે છે એ ડિસ્ક્લોઝ જે છે એ કરવાનું થશે કે ક્યાં અનસર્ટેનિટીના બેસિસ ઉપર રેવન્યુને તમે ટૂંકમાં પોસ્ટપોન કરેલી છે. હવે અહીંયા જે બે ટર્મ્સ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણું પૂરું થઈ જાય છે, જે બે ટર્મ્સ અહીંયા જે આપણે સમજવાની છે અને જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ડિસ્કસ નથી કરવામાં આવી એ છે એક તો રેપો ટ્રાન્ઝેક્શન. નાઉ રેપો ટ્રાન્ઝેક્શન્સના અંદર જનરલી રેપો ટ્રાન્ઝેક્શન્સ કોને કહેવાય તો કે જે ચેઇન ઓફ ટ્રાન્ઝેક્શન, જે એકબીજા સાથે ઇન્ટરલિવન છે, એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. કોઈ એક ટ્રાન્ઝેક્શન નથી, એકી સાથે બે ચાર ટ્રાન્ઝેક્શન થયેલા છે અને બે ચાર ટ્રાન્ઝેક્શન ને ભેગા કરો ત્યારે તમને ખબર પડે કે એકચ્યુઅલમાં ટ્રાન્ઝેક્શન શું થયું. આપણે એક ક્વેશ્ચન લીથામાં છે એ રેપો ટ્રાન્ઝેક્શન નું ગણીશું ત્યારે ફરીથી આને ડિસ્કસ કરીશું, પણ હું એક નાનકડું એક્ઝામ્પલ તમને આપી દઉં. કેસ 19 જ્યારે આપણે કરીશું ત્યારે ત્યાં ડિસ્કસ કરવામાં આવ્યું છે સેલ એન્ડ લીઝ બેક ટ્રાન્ઝેક્શન. માનો કે તમારી પાસે મશીનરી છે અને તમારે પૈસાની જરૂર છે તો તમે કામ એવું કરી શકો કે તમે મશીનને વેચી નાખો, અને મશીનને વેચી નાખશો તો એઝ પર AS 10 આપણું પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ કોઈ પણ અસેટ વેચો, પ્રોફિટ કે લોસ સીધો P&L માં રેકોગ્નાઇઝ કરવાનો થાય. તો માનો કે 10 લાખનું મશીન તમે 12 લાખમાં વેચ્યું તો 2 લાખનો પ્રોફિટ તમારે P&L માં ક્રેડિટ કરવાનો. પણ પછી માનો કે ઈ જ મશીન ઈ જ બાયર પાસેથી તમે પાછું ફાઇનાન્સ લીઝ ઉપર લઈ લીધું 10 વર્ષના, તો એઝ પર AS 19 તમારી મશીનને બુકમાં પાછું અસેટ તરીકે રેકોગ્નાઇઝ કરવાનું છે. એની ફેર વેલ્યુ 12 લાખ રૂપિયાની હોય તો 12 લાખ રૂપિયાથી રેકોગ્નાઇઝ થશે અને એના પર ડેપ્રિસિએશન તમે જ ક્લેમ કરશો. તો હવે શું થયું કે હવે અકાઉન્ટિંગ મિસમેચ થશે. તમે અસેટ વેચી હતી એનો પ્રોફિટ જે છે સીધો રેકોગ્નાઇઝ કરી નાખ્યો, પણ હવે મશીન જે પેલા 10 લાખનું બુકમાં હતું એ ડી રેકોગ્નાઇઝ થઈ ગયું, એની જગ્યાએ 12 લાખની લીઝોલ્ડ અસેટ આવી ગઈ. ઈ જ મશીન છે, નામ એનું ખાલી લીઝોલ્ડ અસેટ થઈ ગયું અને એના પર ડેપ્રિસિએશન 10 વર્ષના ટાઈમ ફ્રેમમાં તમે જો કેલ્ક્યુલેટ કરશો તો 1,20,000 નું આવશે. તો પ્રોફિટ પેલા વર્ષે જ રેકોગ્નાઇઝ કરી નાખ્યો અને એક્સ્ટ્રા 20,000 નું ડેપ્રિસિએશન એવરી યર ડેબિટ કરશો. એટલે AS 19 માં કહેવામાં આવ્યું છે કે આવું ન કરી શકાય. આની જગ્યાએ તમને જે પ્રોફિટ થઈ રહ્યો છે એને ડેફર્ડ કરવાનો અને ડેફર્ડ કરી અને એને ડેપ્રિસિએશનના રેશિયોમાં અમોર્ટાઇઝ કરવાનો, જેથી કરીને અકાઉન્ટિંગ મિસમેચ આપણે ખાડી શકીએ. એટલે હવે તમે જુઓ તો 1,20,000 રૂપિયા ડેપ્રિસિએશનના ડેબિટ તો કરશો એવરી યર, પણ સામે 20,000 રૂપિયાનો પ્રોફિટ જે છે એ અમોર્ટાઇઝ થશે. 2 લાખ રૂપિયાનો પ્રોફિટ ઇમિડિયેટલી રેકોગ્નાઇઝ કરવાની જગ્યાએ 20,000 એવરી યર ક્રેડિટ થશે. તો આ રેપો ટ્રાન્ઝેક્શન છે. એકી સાથે બે ટ્રાન્ઝેક્શન્સ ભેગા થયા ત્યારે તમે એનું રેકોગ્નિશનના પાર્ટને સમજી શક્યા. આવો એક બીજો ક્વેશ્ચન લીથામાં આપણે કરીશું. અને સ્વેપ ટ્રાન્ઝેક્શન છે જે એના પછીનો પાર્ટ જે છે એ સ્વેપના અંદર તમે સર્વિસની સામે સર્વિસ કે અસેટની સામે અસેટને સ્વેપ કરો છો. તો જો સિમિલર ટાઈપની
અસેટ કે સિમિલર ટાઈપનું ગુડ્સ કે સિમિલર ટાઈપની સર્વિસીસ સ્વેપ થઈ હોય ને તો કોઈ જાતની રેવન્યુ રેકોગ્નાઇઝ નથી થતી, એ સામે સેટ ઓફ થાય. પણ જો ડિસિમિલર સર્વિસીસ સ્વેપ થાય તો ફેર વેલ્યુ ઓફ સર્વિસ ગિવન અપ અને ફેર વેલ્યુ ઓફ સર્વિસીસ જે તમે ટેકન અપ કરી છે એ બેનો ડિફરન્સ તમારા માટે રેવન્યુ બને. એટલે માનો કે હું સીએ છું અને હું મારા એક ડોક્ટર ફ્રેન્ડ છે એનું રિટર્ન જે છે હું ભરી આપું છું વિધાઉટ ચાર્જિંગ એની ફીસ, અને મારા ફેમિલી મેમ્બર્સનું કન્સલ્ટિંગ કરવાનું કામ એ ડોક્ટર કરે છે વિધાઉટ ચાર્જિંગ એની કન્સલ્ટેશન ચાર્જીસ. તો અમે અહીંયા અમારા બેની સર્વિસીસ એકબીજામાં સ્વાપ કરી રહ્યા છે. હવે માનો કે હું રિટર્ન ભરવાના ચાર્જીસ 10,000 લેતો અને ઓલો કન્સલ્ટન્સીના ચાર્જીસ 20,000 લેતો હોય તો 10,000ની ફીસ મારી ફીસની સામે 20,000ની મને ઇન્કમ થઈ રહી છે 10,000 ગિવન અપ કરવા. તો મારે 10,000 રૂપિયા જે છે નેટ ડિફરન્સના બુકમાં રેવન્યુ તરીકે રેકોગ્નાઇઝ જે છે એ કરવા જોઈએ. આ સ્વેપ ટ્રાન્ઝેક્શન જે છે કે જે સમજાવવામાં આવ્યું છે. તો બાળકો આ AS9 છે. આમ તો ફર્સ્ટ ના અંદર તમને આખું મેં ડિસ્કસ કર્યું હતું પણ સમહાવ એમાં અમુક જગ્યાએ વોઇસ નહોતો આવ્યો એટલે અમે બાળકો ફરીથી વિડીયો જ્યાંથી અટકા છે ત્યાંથી મેં બનાવ્યો.